પ્રભુ આવી રહ્યા છે, રૂપકડે રથડે બિરાજમાન થઈને આપણા નાથ, સૌના નાથ એવા જગન્નાથ પ્રભુ આવી રહ્યા છે એમના ભાઈ બહેનની સાથે. પૌરાણિક કથા અનુસાર રાજા ઇન્દ્રધુમ્ન માટે જ્યારે દેવશિલ્પી વિશ્વકર્મા મૂર્તિઓ બનાવી રહ્યા હતા ત્યારે તેમણે શરત મૂકી હતી કે કામ પૂરું ન થાય ત્યાં સુધી કોઈએ ઓરડો ખોલવો નહીં. પરંતુ ઉત્સુકતાવશ રાજાએ અધવચ્ચે ઓરડો ખોલ્યો, જેથી વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા અને મૂર્તિઓ આવી જ અધૂરી રહી ગઈ. ભગવાને આ જ સ્વરૂપમાં પૃથ્વી પર રહેવાની ઈચ્છા પ્રકટ કરી. રથે તું વામન દ્રષ્ટા પુનર્જન્મ ન વિદતે, અર્થાત રથ પર બિરાજમાન ભગવાન વામન જગન્નાથજીના જે ભક્ત સાચા હૃદયથી દર્શન કરી લે છે તેનું આ સંસારમાં પુનર્જન્મ એટલે કે બીજો જન્મ થતો નથી અને તે સીધો વૈકુંઠ ધામને પામે છે. રથના દોરડાને માત્ર એક ક્ષણ માટે સ્પર્શ કરવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. સૌને રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ.